જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર મિત્રો તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરામાં પોલીસનું સઘન કોમ્બિંગ જ્યારે 1494 વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું અને 14 ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ શંકાસ્પદ નંબર પ્લેટ વિનાના 41 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા અને 17,800 રૂપિયાનો દંડ। ત્યારબાદ મિત્રો સરકારે સંસદમાં નવું પેમેન્ટ બિલ 2027 રજૂ કર્યું। મિત્રો આ બિલથી સરકાર ભવિષ્યમાં યુપીઆઈ અને અન્ય ડિજિટલ પેમેન્ટ ઉપર એમડીઆર નક્કી કરી શકશે। જો કે મિત્રો આમ જનતા માટે યુપીઆઈ ટ્રાન્સફર મફત રહેશે, જ્યારે મિત્રો એમડીઆર મર્ચન્ટ ઉપર લાગશે, જે મિત્રો 0.25% થી 0.30% સુધી હોઈ શકે। મિત્રો આ ફેરફારથી ડિજિટલ પેમેન્ટ કંપનીઓને વાર્ષિક 13,000 કરોડની આવક મળી શકે તેમ। હવે તે મિત્રો તમામ વાહન ચાલકો ધ્યાન આપો, કારણ કે વીમો નહીં તો પેટ્રોલ નહીં મળે, સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ। એટલે કે મિત્રો વીમા વગરના વાહનોને હવેથી પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ નહીં આપવામાં આવે અને IRDAI અને મિત્રો મંત્રાલયને વીમાની સ્થિતિ ચકાસ્યા બાદ જ મિત્રો આ ઈંધણ આપવા સિસ્ટમ બનાવવાનો મોટો આદેશ આપવામાં આવ્યો છે। જ્યારે મિત્રો દેશમાં હજુ પણ 56% વાહનો વીમા વગરના હોવાથી મિત્રો આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। ત્યારબાદ મિત્રો હવામાન વિભાગે આગામી 5 દિવસ હજુ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો 4 ઓગસ્ટ સુધીમાં સિઝનનો 25.36 ઇંચ એટલે કે 69.74% વરસાદ નોંધાયો છે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.28% વરસાદ થયો, જ્યારે સરદાર સરોવર ડેમ 78.35% અને અન્ય જળાશયો મિત્રો 62.63% ભરાયા છે, જ્યારે 27 ડેમ ઓવરફ્લો થયા। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્ટ ખીચોખીચ ભરાઈ, જ્યારે 187 જુગારીઓને લાવવા માટે 5 બસો પણ ઓછી પડી। મિત્રો હાજરી પૂરવા માટે 2 કલાક જ નીકળી ગયા, જ્યારે કોર્ટે મિત્રો 168 આરોપીઓને જામીન ઉપર મુક્ત કર્યા, જ્યારે 9 મુખ્ય આરોપીઓને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। ત્યારબાદ મિત્રો પેટ્રોલ ડીઝલ અને એટીએફની નિકાસ ઉપર વિન્ડફોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો, જ્યારે નિકાસ સંતુલિત કરવા માટેનો નિર્ણય। મિત્રો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર કોઈ અસર નહીં પડે। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો આ મહિને 14 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય, કારણ કે ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત મિત્રો અલગ અલગ જગ્યાએ 7 દિવસ બેંક બંધ રહેશે અને ઓગસ્ટ મહિનાનો શરૂ થઈ ગયો છે, ત્યારે મિત્રો આ મહિનામાં જુદા જુદા રાજ્યો અને શહેરોમાં કુલ એમ કરીને 14 દિવસ બેંકો બંધ રહેશે। જ્યારે મિત્રો આ મહિનામાં 5 રવિવાર અને બીજા ચોથા શનિવાર ઉપરાંત 7 દિવસ અલગ અલગ જગ્યાએ બેંકોમાં કામકાજ નહીં થાય। હવેથી મિત્રો આરબીઆઈ નો મોટો નિર્ણય, જ્યારે 1 ઓક્ટોબરથી તમામ બેંક એફડી ઉપર મળશે સમાન વ્યાજ દર અને મિત્રો 1 ઓક્ટોબર 2026 થી અમલમાં આવેલા આ નિર્ણય એટલે કે મિત્રો આ નવા નિયમના કારણે દેશના લાખો થાપણદારોને મોટી રાહત મળશે અને મિત્રો બેન્કિંગ વ્યવહારોમાં પણ પારદર્શિતા વધુ મજબૂત બનશે। ત્યારબાદ મિત્રો હવેથી ડાબરના 100% શુદ્ધ દવાવાળો પ્રોડક્ટ્સ ઉપર રોક લગાવવામાં આવી, જ્યારે મિત્રો FSSAI હવેથી મિત્રો મધ, ઘી સહિત ઘણી બધી વસ્તુઓ વેચવા ઉપર પ્રતિબંધ મૂક્યો, જ્યારે મિત્રો 15 દિવસમાં રિપોર્ટ પણ માંગ્યો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી સરકાર LICમાં 100.5% સુધીનો હિસ્સો વેચશે, જ્યારે OFS દ્વારા વેચાણ થશે અને ફ્લોર પ્રાઇસ 382 નક્કી કરી, જ્યારે મિત્રો રિટેલ રોકાણકારોને 15 રૂપિયાનું ડિસ્કાઉન્ટ। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે માત્ર 100 રૂપિયાથી SIP કરીને બની શકો છો કરોડપતિ। જી હા દોસ્તો, નાની બચતથી મોટો ફાયદો। જ્યારે મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે મિત્રો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો। માત્ર 100 થી SIP શરૂ કરી શકાય છે, પરંતુ કરોડપતિ બનવા માટે લાંબા સમય સુધી નિયમિત રોકાણ અને સારા વળતરની જરૂર પડે છે। જ્યારે મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા લક્ષ્ય મુજબ ફંડ પસંદ કરો, જોખમ સમજો, લાંબા ગાળે રોકાયેલા રહો અને યાદ રાખો કે મ્યુચ્યુઅલ ફંડમાં મિત્રો બજારનું જોખમ રહેલું છે અને નફાની કોઈ ગેરંટી નથી। ત્યારબાદ મિત્રો ફેસબુક ઉપરની આકર્ષણ એડ જોઈ રોકાણ કરવું ભારે પડ્યું, કારણ કે ફોરેક્સ ટ્રેડિંગના નામે 1.82 કરોડની ઠગાઈ, જ્યારે પાંડેસરાના કાપડ વેપારીને ઊંચા વળતરની લાલચ આપી કેપપ્લેસ વેબસાઇટે લૂંટ્યા।
બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો માળિયામાં ખેતર તરબળ થતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું, કારણ કે મચ્છુ ડેમના 16 પાટિયા ખોલતા માળિયાના નદી કાંઠા શહેરી ગ્રામ્ય વિસ્તારના લોકોને 2017ની પૂરની યાદ તાજી થઈ। ચોમાસાની ઋતુમાં રોગચાળો વકરી નીકળ્યો, જ્યારે રાજકોટમાં લાંબા સમય બાદ ડેન્ગ્યુ, મેલેરિયા, કમળાના એક કેસ નોંધાયા, જ્યારે ઝાડા, ઉલટી, તાવના 19 થી વધુ દર્દીઓ નોંધાતા મિત્રો આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળ્યું। હવેથી મિત્રો પશુપાલકો અને ખેડૂતોને પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવામાં આવશે, જ્યારે મિત્રો જામજોધપુરના ગ્રામ વિસ્તારોમાં ઘાસચારાની તીવ્ર અછત હતી, જ્યારે સરકારને ધારાસભ્ય હિંમત ખવાને રજૂઆત રંગ લાવી। આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો બહુચરાજીમાં સગીરે બોલેરો કારથી આંગણામાં બેઠેલા 3 લોકોને કચડી નાખ્યા, જ્યારે 2 લોકોના થયા મોત। મિત્રો માટીમાંથી કારને કાઢવા જતા એક્સિલેટર વધી જતા 100ની સ્પીડે ઘસી આવી। આ બાજુ મિત્રો તાપી નદીમાં મગરોની સંખ્યામાં વધારો થતા જિલ્લાની બ્રિજ પાસે 8 ફૂટનો મહાકાય મગર દેખાયો, જ્યારે મિત્રો 20 દિવસમાં ત્રીજું લોકેશન ટ્રેક થતા વન વિભાગ દોડતું થયું। મિત્રો ભાજપના ધારાસભ્ય એસડીએમની હાજરીમાં પણ ખેડૂતોને ગાળો કાઢી, જ્યારે ભગવાનજી કરગઠિયાએ કહ્યું ખાલી બોલાચાલી થઈ હતી। મિત્રો આ તો અમારા વિસ્તારોમાં રૂટીન શબ્દ કહેવાય। હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો 5 અને 6 ઓગસ્ટે અમદાવાદમાં 1 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, જ્યારે સીએનજીના ભાવ વધારા સામે પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયનની હડતાલ કરવામાં આવશે, જ્યારે મિત્રો મિનિમમ 30 રૂપિયા ભાડું અને પ્રતિ કિલોમીટર 20 રૂપિયા ભાડું કરવાની પણ માંગ। ત્યારબાદ મિત્રો રાજકોટ મનપાના ફૂડ વિભાગના મેગા દરોડા, જ્યારે 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લીટર એક્સપાયર કોલ્ડ ડ્રિંક્સનો નાશ કરવામાં આવ્યો, અને જય હિન્દ મદ્રાસ કાફે સીલ કરી અને 13 પેઢીને નોટિસ ફટકારી। હવેથી મિત્રો સાબરકાંઠા સ્વતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ખેડ બ્રહ્મામાં થશે, કારણ કે તૈયારી અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ અને મિત્રો વિવિધ સમિતિઓને સોંપાઈ જવાબદારીઓ। ત્યારબાદ મિત્રો 9 લાખ વિદ્યાર્થીઓ પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપથી વંચિત, જ્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી વહેલી તકે સ્કોલરશિપ આપવાની પણ માંગ કરી અને કેન્દ્રની ગ્રાન્ટ ન મળી હોવાનો પણ દાવો। પાલનપુરમાં મહિલા રોજગાર મેળામાં 108ને નોકરીની ઓફર, જ્યારે 248 ઉમેદવારોએ ભાગ લીધો અને ભરૂચની એમઆરએફ ટાયર્સ અને સાણંદની ટાટા મોટર્સ સહિત 6 કંપનીઓમાં જોડાઈ। હવેથી મિત્રો વડોદરા એરપોર્ટ ઉપર ભારત ટેક્સી સેવાની શરૂઆત કરવામાં આવશે, જ્યારે ડ્રાઈવરોને આર્થિક સશક્તિકરણ, ભવિષ્યમાં મુસાફરો માટે 5 લાખ સુધીના વીમા કવચની યોજના બનાવવામાં પણ આવશે। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપ ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જ્યારે મિત્રો ઉત્પાદનથી લઈને વેચાણ ઉપયોગ સુધી રોક લગાવવામાં આવી અને ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે। પાલનપુર પાસેના ગામમાં મિત્રો રીંછે ઘરમાં ઘૂસી હુમલો કર્યો, 5 લોકો ઘાયલ, જ્યારે મિત્રો ગામમાં રીંછનો જોરદાર આતંક મચી ગયો અને રસ્તામાં જે મળ્યું તેના ઉપર તૂટી પડ્યો અને ભયનો માહોલ સર્જાયો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગૂગલ મેપમાં ફેક એન્ટ્રી બતાવી ગઠિયાએ વિદ્યાર્થીઓ પાસેથી 45,000 પડાવ્યા, જ્યારે મિત્રો વેજલપુરમાં વેપારી સાથે 26,000ની ઠગાઈ કરી અને કેનેડામાં પરિણીતા ઉપર અત્યાચારની પતિ સાસરિયામાં સામે ફરિયાદ। હવેથી મિત્રો મચ્છરો સામે આરોગ્ય તંત્રએ જંગ છેડી, જ્યારે ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો ડામવા માટે 150 વેક્ટર કંટ્રોલ ટીમો મેદાને આવી અને 30,000 ઘરોના સર્વેમાં 271 શંકાસ્પદ તાવના દર્દીઓ મળી આવ્યા। ત્યારબાદ મિત્રો પોલીસ ભરતીમાં 950 જગ્યાઓ માટે 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા અને 17 ઓગસ્ટે બપોરે 2 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે, જ્યારે મિત્રો 1 થી વધુ ભરતીમાં અરજી કરનારને એક જ પરીક્ષા કેન્દ્ર। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ભગવાનના ધામમાં ગૂગલ મેપથી ચોરી કરવામાં આવી, મંદિરોના ફોટા ઉપરથી દાગીનાનો અંદાજ લગાવી બનાવતા ચોરીનો પ્લાન। મિત્રો ગુજરાતમાં 15 મંદિરોમાં હાથફેરો કરનારા તસ્કરો મહેસાણા હાઈવેથી ઝડપાયા। ત્યારબાદ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના હજારો શિક્ષકોએ દેશની મહત્વની વસ્તી ગણતરી કરી જેવી રાષ્ટ્રીય કામગીરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી, પરંતુ વસ્તી ગણતરી કરવા પણ મહેનતાણું ન ચૂકવ્યું, જ્યારે મિત્રો એએમસી સ્કૂલ બોર્ડના 4,500 શિક્ષકોના 4.50 કરોડ ચૂકવવાના બાકી અને હજુ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવી નથી।
મિત્રો રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 32 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી, જ્યારે એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા જવાનોનું ટ્રાન્સફર, જ્યારે 13 દિવસમાં 169 ની બદલી. હવેથી મિત્રો ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય, જ્યારે પાસપોર્ટ કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે, કારણ કે મિત્રો અરજદારને રૂબરૂ બોલાવવામાં આવશે નહીં, જ્યારે ગુજરાતમાં વેરિફિકેશન પ્રક્રિયા સરળ બની. હવે મિત્રો જોઈ લઈએ વરસાદથી શાકભાજીના ભાવમાં વધતા લોકોનું બજેટ પણ ખોવરાયું, જ્યારે હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી અને તલોદમાં શાકભાજી બગડતા પુરવઠો ઘટ્યો અને મિત્રો દરેક ભાવ શાકભાજીના 70 રૂપિયાને પાર.